આવા દેશભરના ડોક્ટર્સની માંગ છે। ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે। સરકારી હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા। આજે રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં ઓપીડી સેવા બંધ રહેશે। અમદાવાદની બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ દેખાવો કર્યો। શહેરમાં 1500માંથી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમરજન્સી સેવા આપશે। અન્ય તમામ ડોક્ટર્સ સેવાથી અળગા રહી વિરોધ કરશે। જે 9th ઓગસ્ટના જે ઘટના બનેલી હતી ફિમેલ રેસિડન્ટ ડોક્ટર જોડે કે રેપ વિથ મર્ડર થયેલું હતું, તો એ પછી અમે શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ અને શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરેલો। એ છતાં બી 14 ઓગસ્ટના 1500 જેટલા મોબ જે છે એ હોસ્પિટલની અંદર જઈને એ લોકોએ એવિડન્સને ડિસ્ટ્રોય કરવાની પૂરેપૂરી ટ્રાય કરેલી છે। તો એના વિરોધમાં એના અને કોલકાતાના રેસિડન્ટના સપોર્ટમાં અમે અહીંયા ઉભા રહેલા છીએ। અમારી જે ન્યાય માટેની માંગ છે એમાં એવું છે કે આજના દિવસમાં અમારી જે ટોટલ નોન ઇમરજન્સી ડ્યુટી છે બધી બંધ છે, ઇમરજન્સી ડ્યુટી બધી ચાલુ છે, જેના લીધે દર્દીને કોઈ હાલાકી ના પહોંચે। અમારા ઇન્સ્ટિટ્યૂટમાં ટોટલ 1500 રેસિડન્ટ છે, એમાંથી 750 અહીંયા પ્રોટેસ્ટમાં છે અને 750 દર્દીને હાલાકી ન પહોંચે એના માટે ઇમરજન્સી ડ્યુટીમાં અત્યારે તૈનાત છે। તો જ્યાં સુધી આરજીકર મેડિકલ કોલેજમાં પ્રોટેસ્ટ ચાલુ રહેશે ત્યાંની જે બેન છે એને ન્યાય નહીં મળે અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે સુરક્ષાવાળો એક્ટ છે એ લાગુ પાડવામાં નહીં આવે તો આરજીકર મેડિકલ કોલેજ સાથે અમે ઊભા છીએ અને અમે ઓલ ગુજરાત રેસિડન્ટ જે બી બીજે મેડિકલ સિવાયની બીજી ગુજરાતની જે કોલેજો છે એ બધાના રેસિડન્ટ અમે સાથે ઊભા છીએ અને અમારો ત્યાં સુધી પ્રોટેસ્ટ ચાલુ રહેશે જ્યાં સુધી એ ત્યાં કોલકાતાને ન્યાય નહીં મળે। સુરક્ષા કદાચ વધી શકે પણ બધી વસ્તુને અવોઇડ કરવી પોસિબલ નથી। હવે ડોક્ટર્સ થઈને હવે અમે જો એમ કહીએ કે સ્ટ્રેન્જર્સ પાસે નહીં જઈએ તો પછી દર્દીઓને અમે સારવાર કઈ રીતે આપી શકીએ? અને રાત્રે અમારી ડ્યુટી હોય તો રાત્રે તો અમારે ડ્યુટીમાં અમારે એકલું જ જવું પડે, બીજા અડધી રાત્રે બીજાને ઉઠાડીને કોને અમે સાથે લઈ જઈએ? તો વાત એ નથી કે અમે ક્યાં જઈ રહ્યા છે, વાત એ છે કે અમે જ્યાં પણ જઈ રહ્યા છીએ ત્યાં અમને સુરક્ષા મહેસૂસ થવી જોઈએ। હવે રાત્રે અમે ડ્યુટીમાં જઈએ છીએ તો સેવા કરવા જઈએ છીએ, દર્દીઓ માટે જઈએ છીએ, અમારા મજા માટે નથી જઈ રહ્યા। અમે અમારી મજબૂરી છે કે અમારે જવું પડે, દર્દી બોલાવે છે, દર્દીને જરૂર છે તો અમે જઈએ છીએ, તો એ જગ્યાએ તો અમારી સુરક્ષા હોવી જરૂરી છે। અમારે ડેફિનેટલી બદલાવ જોઈએ છીએ કારણ કે હરેક વખતે રાત્રે કોઈ બી વ્યક્તિ અમારી સાથે રહે, ચાહે ફિમેલ હોય કે મેલ હોય, એવું પોસિબલ નથી। અમારી ડ્યુટી 24 અવર્સ હોય છે તો એ પોસિબલ નથી। તો એના માટે એક આપણે પોલીસ ચોકી રાખવી જોઈએ, વધારે ને વધારે સિક્યુરિટીની માંગ કરવી જોઈએ અને સિક્યુરિટી એટલી સ્ટ્રિક્ટ હોવી જોઈએ કે જો કંઈ બી થાય તો તરત 2 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય કે જેથી કરીને આગળના પગલાં થઈ શકે સરકાર।